બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે બંને કવિ મિત્રોને વિનંતી કરું. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું યોગેશ ભટ્ટ જીટીપીએલના સુંદર મજાના કાર્યક્રમ કાવ્યરસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ સુંદર મજાનો એક મોકો મળ્યો છે આપ સર્વેની સામે એક સાહિત્યની આ સુંદર મજાની રચનાઓ રજૂ કરવાનો, અને મારી સાથે મારા કવિ મિત્ર શ્રી રમેશભાઈ દરજી આપણી સાથે જોડાયેલા છે અને ખૂબ જ સુંદર કાવ્યો લખતા હોય છે. તેમણે ગઝલ, ગીતો અને અછાંદસ ઉપર પોતાનો હાથ અજમાવેલો છે અને એ સાથે સુંદર મજાની વાર્તાઓ પણ લખતા હોય છે. સાહેબ સાયન્સ વિષયના સ્નાતક હોવા છતાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો એમનો વર્ષો જૂનો પ્રેમ જે છે એમણે હંમેશા આપણા ગુજરાતી સાહિત્યને આપ્યો છે. આપણે સાહેબ પાસેથી બહુ સુંદર સુંદર રચનાઓ આજે સાંભળીશું. સાહેબને હું સ્વાગત કરું છું આપણા સ્ટુડિયોમાં અને એમને હું વિનંતી કરીશ કે એમની કોઈ સુંદર મજાની બે રચનાઓ એમની પસંદગીની સંભળાવે. અછંદસ કવિતાથી શરૂઆત કરું છું. સ્વાગત. કીડીઓ. મારું મગજ સમસ્યાઓથી ઘેરાયેલું હતું. મારું મગજ સમસ્યાથી ઘેરાયેલું હતું. હું વિષાદમાં હતો. મારું ધ્યાન એકાએક ઓસરીમાં પડ્યું. કીડિયારું ઉભરાણું હતું. મેં નજીકથી જોયું તો હરેક કીડી પોતાના વજન કરતાં અનેક ગણું વજન ઉચકીને ચાલતી હતી. બિચારી કીડીઓ. મેં ધ્યાનથી જોયું તો હરેક કીડીના ગળામાં હતા પોતાના ઓળખપત્ર, જેમાં એક ઓળખપત્રમાં લખ્યું હતું મારું નામ. બીજું એક કાવ્ય છે, જેલ વિશેના મારા ઘણા કાવ્યો છે, એમાંથી એક કાવ્ય સંભળાવું છું. જેલની લોન્ડ્રીમાં પહેલી વાર કપડું ધોવા નાખો ત્યારે તેની બ્રાન્ડ હોય, વિશિષ્ટ ભાત હોય, તેનું નામ હોય. લોન્ડ્રીમાં કપડું ઠંડા પાણી અને ખૂબ જ ગરમ પાણીમાંથી પસાર થાય છે. પછી તેને ધોકા મારીને ત્યાં સુધી ધોવામાં આવે છે જ્યાં સુધી તેના તાણા અને વાણા ઓળખવા મુશ્કેલ પડે. આ કેદીઓની સજા હોય છે. એટલે આ કવિતા બહારની વાત છે. એટલે એમ કે કેદીઓની શું દશા થતી હોય છે લોન્ડ્રીની અંદર, જ્યાં સુધી તેના તાણા અને વાણા ઓળખવા મુશ્કેલ પડે. અને પછી તેના ઉપર વાગી જાય છે એક થપ્પો, નંબર 471. આ મારી બે રચનાઓ હતી. હવે યોગેશને હું વિનંતી કરીશ કે તારે 2 કે 3 અછંદસ કવિતા સંભળાવો મને. આભાર સાહેબ. જેમ સાહેબે સુંદર મજાની કવિતાઓ રજૂ કરી અને જેમની અલગ અલગ પ્રકારની કવિતાઓ પર મહારત હાસિલ કરેલી છે, હું ગીતો અને અછાંદસો વધારે લખું છું. સાહેબે કહ્યું એવી રીતે મારી 2 અછાંદસ આપની સમક્ષ રજૂ કરું છું. પહેલી અછાંદસનું જે શીર્ષક છે અસ્તિત્વ. યાદોનો પવન બનાવી રહ્યો લહેરખીની પીછીથી એ લાગણીના તળાવમાં તારો ચહેરો, ને વારંવાર તેમાં કાંકરી ચાળો કરી વમળ ઊભા કરતો હું હવે ધીમે ધીમે એ ફેંકેલા પથ્થરોની જેમ જ ડૂબી રહ્યો છું એક એક સ્તરે તારા ઊંડાણમાં, અને તારું અસ્તિત્વ વધુ ને વધુ છવાઈ રહ્યું છે મારા પર. એક બીજું સુંદર મજાની એક નાનું કાવ્ય છે ભરોસો, જેને આપણે તણખલું પણ કહી શકીએ. એક એવું છે કે આજે છેલ્લું બચ્ચુએ ઉડતા શીખ્યું, આજે છેલ્લું બચ્ચુએ ઉડતા શીખ્યું, અને ફુર માળો ખાલી. તણખલા માત્ર ને માત્ર પડ્યાતા એક મેઘના સુક્કા ભટ્ટ ભરોસે. શુક્રિયા, થેન્ક યુ સાહેબ. અને સાહેબ પણ જે અલગ અલગ કવિતાઓ લખી રહ્યા છે તેમાં કદાચ જે મને યાદ છે કે એમની ગઝલો અને ગીતો પણ બહુ સુંદર એમના લખેલા છે. એક ગઝલ ને એક ગીત સાહેબના સાંભળીએ શ્રી રમેશભાઈ તરફથી. સાહેબ આપણી સાથે જે જોડાયા છે, સાયન્સ સ્નાતક તો છે જ, અને એમણે આ સાથે ફિલ્મોમાં એક ફિલ્મોની લેબમાં કેમિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું, અને ત્યાં
અહીંથી ગુજરાત બહાર લગભગ 28 વર્ષ જેવું રહ્યા પછી પણ એમનો ગુજરાતી સાહિત્ય સાથે નાતો જોડાયેલો રહ્યો છે. એ આપણા માટે બહુ ખુશીની વાત છે અને એમનો એ લાભ પણ આપણને મળ્યો છે. સર, આપની કવિતાઓ. એક ગીત છે યા. કલરવના ફૂલ. સ્વાગત છે. વાડામાં સૂતેલી સૂકી એક ડાળખીને ફૂટ્યા છે કલરવના ફૂલ. વાડામાં સૂતેલી સૂકી એક ડાળખીને ફૂટ્યા છે કલરવના ફૂલ. ફળિયામાં પડતા આ કંકુના પગલાના આંક્યા અંકાય નહીં મૂળ. ગાળેથી છૂટેલી બળદોની જોડે જેમ વાગોળું હું એ અતીતને. રઘવાયો થઈને હું રોજ રોજ ફંફોશું મારામાં દાટેલા ગીતને. મનના આ ઝૂલાને કહીને થાક્યો કે ઝૂલ ઝૂલ ઝૂલ. વાડામાં સૂતેલી સૂકી એક ડાળખીને ફૂટ્યા છે કલરવના ફૂલ. બીજો બનશે. સ્મરણોનું ફરફરવું સાંભળીને લાગે છે માયલામાં ઝાડ એક જાગશે. સ્મરણોનું ફરફરવું સાંભળીને લાગે છે માયલામાં ઝાડ એક જાગશે. જાગી ગયેલ ઝાડ ઉડી ગયેલ કોઈ પંખીની હૂંફ સહેજ માગશે. મન મારું અટવાયું જાગવું એ ભૂલ છે કે માગવું એ ભૂલ. વાડામાં સૂતેલી સૂકી એક ડાળખીને ફૂટ્યા છે કલરવના ફૂલ. એક ગઝલ, તે કીધું એ પ્રમાણે હું એક ગઝલ. ઈર્ષાદ. બીજ હું વિચારના રોપ્યા કરું. બીજ હું વિચારના રોપ્યા કરું તે પછી શબ્દો બની મોર્યા કરું. નાવ છેલ્લી જે હતી ઉપડી ગઈ. નાવ છેલ્લી જે હતી ઉપડી ગઈ. પથ્થરો એકાંતના તોડ્યા કરું. જ્યાં જવાની એક છું હું માછલી. જ્યાં જવાની એક છું હું માછલી. આંખમાં તારી તરસ ગોત્યા કરું. ટેરવે ઉજાસને વાવ્યા પછી. ટેરવે ઉજાસને વાવ્યા પછી સૂર્ય હું અંધારમાં દોર્યા કરું. ટેરવે ઉજાસને વાવ્યા પછી સૂર્ય હું અંધારમાં દોર્યા કરું. તું ફરીથી આવવાની કે નહીં. તું ફરીથી આવવાની કે નહીં. આપણું એ રેત ઘર જોડ્યા કરું. ક્યાં બાત છે. સુંદર. આખરી શેર બહુ જ સુંદર. મને થાય છે યોગેશ, તું પણ તારું એકાદ ગીત સંભળાવ. ગીતની અંદર મેં હમણાં જે અલગ અલગ ગીતો લખ્યા છે એમાં થોડા બાળ ગીતો પણ હતા અને આપણા રેગ્યુલર ગીતોમાં પણ એક સુંદર મજાનું ગીત છે કે આમ કદી ન થયું તો બોલો આમ કેમનું થયું. આમ કદી ન થયું તો બોલો આમ કેમનું થયું. કળી ખીલી છે હજુ પતંગિયું તો ત્યાં આવી ગયું. પેલો બનશે. ના ખબર પાનોને એની ના ખબર ડાળીને. ના ખબર પાનોને એની ના ખબર ડાળીને. કોણે ફેલાવી ખબર ના કસા સગડ માળીને. એવા ટાણે કહો ઝાડને શું શું થાતું રહ્યું. આમ કદી ના થયું તો બોલો આમ કેમનું થયું. બીજો બનશે. દિવસ રાતના તડકા છાયા બધા વેઠ તું ઝાડ. દિવસ રાતના તડકા છાયા બધા વેઠ તું ઝાડ. તમે ન બાંધો તમને કહું છું એની ફરતે વાળ. એક કળીના ઉછેર કાજે એણે શું શું સહ્યું. આમ કદી ના થયું તો બોલો આમ કેમનું થયું. થેન્ક યુ સર. એક મારી ગમતી બાળ ગીત જેને કહી શકાય, બાળકો માટે પણ લખું છું તો એક સુંદર મજાનું મને લખવાનો મોકો મળ્યો હતો આપણા સાહિત્ય તરફથી. તો એક નાનું એવું ગીત છે કે આગળ વધતા રહીએ. બાળકોને એક ઇન્સ્પિરેશન જેને કહી શકીએ કે આગળ વધતા રહીએ અમે આગળ વધતા રહીએ. રમતા ભણતા ગણતા અમે આગળ વધતા રહીએ. પેલો બનશે. કથી કક્કો બારા કઢીને એથી ABCD. કથી કક્કો બારા કઢીને એથી ABCD. ગુજરાતી તો માં મારીને અંગ્રેજી તો માસી. બેઉ બાજીએ મમતા આશીષ એમ પામતા જઈએ. આગળ વધતા રહીએ અમે આગળ વધતા રહીએ. બીજો બનશે. ગણિત ગમ્મત કેરી કરીએ સરવાળા બાદ બાકી. ગણિત ગમ્મત કેરી કરીએ સરવાળા બાદ બાકી. વિજ્ઞાન વાટ પકડી ફરીએ આકાશની અટારી. સંસ્કૃત લાગે દાદાજી ને હિન્દી દાદી ગણીએ. આગળ વધતા રહીએ અમે આગળ વધતા રહીએ. છેલ્લો બનશે. મમ્મી ચિંતા કરતી. મમ્મી ચિંતા કરતી ના પપ્પા ના કરે ઉપાધિ.
મમ્મી ચિંતા કરતી ના, પપ્પા ના કરે ઉપાધિ, વ્યાયામ કરીએ ચુસ્ત કે કદી આવે ના કોઈ વ્યાધિ. શાળા એવી શિસ્તબદ્ધ કે મંદિર માની લઈએ, આગળ વધતા રહીએ, અમે આગળ વધતા રહીએ, રમતા ભણતા ગણતા અમે આગળ વધતા રહીએ. બહુ સરસ. ધન્યવાદ. અને જે રીતે સાહેબ પાસેથી મને એમની ખાસ પર્સનલી જેને હું કહીશું કે અંગત રીતે, તો સાહેબની અછાંદસો મને જેમ બહુ ગમે છે. આગળ જેમ જેલની કવિતા એમણે સંભળાવેલી, બહુ સુંદર મજાની એ એક ઇન્સ્પિરેશન મને મળેલું. એમણે મને વાત કરેલી ત્યારે કે આપણા બહુ જ જાણીતા સુપ્રસિદ્ધ કલાકાર જે ડાબેરી પક્ષને વધારે માનતા હતા એવા ઉત્પલ દત્ત સાહેબ, જે બંગાળી આપણા સારા કલાકાર હતા, એમને જ્યારે અમુક સમયે જેલની અંદર જવું પડ્યું હતું ને એમને જે એમના અનુભવો લખેલા એ વાંચીને સાહેબને જે આ સુંદર મજાના ઇન્સ્પિરેશન થયા છે, અને જે એની જેલની કવિતાઓ લખી હતી, એવી રીતે જ કોઈ સુંદર મજાની અછાંદસો આપણને એક સુંદર મજાની પિતાને એક પુત્રએ લખેલી કવિતા છે, એ મને બહુ ગમતી છે. સાહેબ પાસેથી એ સુંદર મજાની અછાંદસ સાંભળી. પિતાને, પપ્પા તમને અહીં ફૂટતા ફટાકડાનો અવાજ આવતો હશે. પપ્પા તમને અહીં ફૂટતા ફટાકડાનો અવાજ આવતો હશે. આજે દિવાળી છે. બીજા છોકરાઓના પપ્પાની જેમ અમારા માટે નવા કપડાં, મીઠાઈ અને ફટાકડા લઈને કેમ ના આવ્યા? સાચું કહું, અત્યારે તમારી ખૂબ યાદ આવે છે. મને ખૂબ જ દર્દ થાય છે. માને કહીને તેને વધારે રડાવવા નથી માંગતો, છતાં પણ હું કહું ત્યારે જ તમે આવજો અહીં, કારણ કે રાત્રે બધાએ ફોડેલા ફટાકડા ભેગા કરીને સળગાવતા હું મોંએથી ખૂબ દાઝી ગયો છું. તેથી તમે મને નહીં ઓળખી શકો. હું કહું ત્યારે તમે ભગવાનની રજા લઈને ઘરે આવજો. વાહ વાહ, બહુ જ સુંદર છે, બહુ જ સુંદર. એક બીજું અછંદસ છે, હાર્મોનિયમ. સ્વાગત છે. કાળા અને સફેદ પક્ષીઓ વીજળીના તાર ઉપર એવી રીતે બેઠા છે જાણે હાર્મોનિયમની ચાવીઓ ના હોય. વાહ વાહ, સુંદર નિરૂપણ. જે પક્ષીઓ ગાય છે તે સહેજ ઝૂકે છે, તેથી તેનું શરીર રદ્દ થાય છે. હાર્મોનિયમની ચાવીની જેમ જ પક્ષીઓ કોઈ વાર એક સાથે અથવા પોતાની મસ્તીમાં એકલું ઘેકે છે, પરંતુ આ કયા પક્ષીએ ટોકો કર્યો? તેને તાળ પુરાવવા માટે આકાશમાં ધનન કરીને અવાજ આવ્યો. અવાજ વધતો ગયો અને ગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ થંભ્યો ત્યારે હું વીજળીના તાર સામે જોઈ રહ્યો. વરસાદ થંભ્યો ત્યારે હું વીજળીના ખાલી તાર સામે જોઈ રહ્યો. તાર ઉપરથી પાણી ટપકે છે. સા રે ગ મ. વાહ. યોગેશ, વરસાદના સુંદર મોસમમાં સાહેબ પાસેથી આવી સુંદર મજાની કવિતા સાંભળી એક અનેરો લાવો છે. જી સાહેબ. હા, કોઈ અછંદસ બીજી કોઈ તારી કવિતા છે? બિલકુલ સાહેબ, ખૂબ આભાર આપનો કે એકચ્યુઅલી આપની આટલી સુંદર કવિતાઓ સાંભળ્યા પછી મને પણ થોડું કેમ બીક પણ લાગે છે, પણ છતાં એક ખુશી પણ છે કે આપની સાથે આ મંચને હું શેર કરી રહ્યો છું. અને એક નાનકડી સુંદર મજાની અછંદસ કવિતા, એનું ટાઇટલ છે સૂર્ય. કડકડતી ઠંડીની સાંજે ફૂટપાથની દિવાલને અડી, કડકડતી ઠંડીની સાંજે ફૂટપાથની દિવાલને અડી, ફાટેલા બારદાનવાળી ઝૂંપડીમાં ઘર ઘરના કામ કરી બીમાર ધ્રુજતી માની કાયા જોઈ, ખૂણામાં પડેલા ઠંડા ચૂલાની રાખને હથેળીમાં લઈ એ નાનકડા હાથે દિવાલ પર સૂર્ય ચિત્ર્યો. વાહ, બહુ સરસ. એક બીજી સુંદર મજાની નાની એવી કવિતા છે, ચાંદ. પૂનમની રાતે, પૂનમની રાતે શેરીમાં ભસતા લડતા કૂતરાઓના મોંમાં, પૂનમની રાતે શેરીમાં ભસતા લડતા કૂતરાઓના મોંમાં રોટલી વાટે, ભૂખથી ખેંચાય તરસથી તણાય ટુકડાઓમાં વિખેરાયો ચાંદ. બહુ સરસ. આભાર સાહેબ. આપ જે બહાર પણ જઈને આવ્યા, ગુજરાતની બહાર પણ, અને આપનો સાહિત્ય સાથે અતિશય નાતો એવો ને એવો ગાઢ રહ્યો. એ વખતના ટાઈમમાં આપે કોઈ એવી ખાસ તમારી ધ્યાનમાં આવેલી રચના હોય આપની પસંદગીની, એવી કોઈ અમને સંભળાવશે? એક ઘડિયાળનું એક લઘુ કાવ્ય છે. સ્વાગત. અરે આ શું થઈ ગયું છે મારી આંખોને? અરે આ શું થઈ ગયું છે મારી આંખોને? ઘડિયાળમાં સમય જોવા જાઉં છું તો તડફડતી માછલીઓ દેખાય છે. વાહ. એક બીજું, તું જેલની વાત કરતો, જેલનું એક કાવ્ય છે,
બિલકુલ સ્વાગત. અહીં કારાવાસમાં મારા ખજાનામાં બે વસ્તુઓ છે. અહીં કારાવાસમાં જેલનો અંદર અહીં કારાવાસમાં મારા ખજાનામાં બે વસ્તુઓ છે. દંડાનો માર ખાઈ રીડા થઈ ગયેલા ગુનેગારની હથેળી જેવી સપાટીવાળી એક એલ્યુમિનિયમની થાળી. ફરીવાર અને- સાહેબ, બહુ સુંદર વાત છે, બહુ સુંદર. ફરીવાર. અહીં કારાવાસમાં મારા ખજાનામાં બે વસ્તુઓ છે. દંડાનો માર ખાઈ રીડા થઈ ગયેલા ગુનેગારની હથેળી જેવી સપાટીવાળી એલ્યુમિનિયમની થાળી, અને બીજું અનેક કેદીઓની વેદનાની ફિંગરપ્રિન્ટ સાચવતા કાળું પડી ગયેલું ટમ્બલર. ક્યાં ખજાના હે. વેરી નાઇસ. ક્યાં બાત. બહુ સુંદર. હવે યોગેશ, તારું કોઈ એક લઘુ કાવ્ય સંભળાવ. બિલકુલ લઘુ કાવ્ય સંભળાવીશ. બહુ સુંદર મજાનું એક મારા હાથમાં આવી જ ગયું છે કે અત્યારની સિઝન જે આપણી અત્યારે જે મોસમ ચાલી રહી છે વરસાદની, અને જે સિઝનો બદલાતી હોય છે, આપણે એને જે અનુભવી રહ્યા હોઈએ છીએ, એમાંની એક બહુ નાની એવી લઘુ કાવ્ય છે છાંદસમાં કે સાવ સુક્કા ભટ્ટ વગડાના એક ઝાડવાની કોરી ડાળમાં એક કૂંપળનું ફૂટવું. સાવ સૂકા ભટ્ટ વગડાના એક ઝાડવાની કોરી ડાળમાં એક કૂંપળનું ફૂટવું, શું એ એક ચોમાસાની ચીસ નથી કે પતંગિયાનો વછૂટેલો ડૂબો? Yes, sir. આપની એક સુંદર લઘુ કાવ્ય કે ગીત તમને એક ગીત જે યોગ્ય લાગે. યસ, બિલકુલ આપના તરફથી એ સાંભળીશું. આમ તો મારી ઉંમર વધારે છે, પણ એમ કહેવાય છે કે કવિઓ ઘડા થતા નથી, કવિઓ હંમેશા જોવાના છે. એક ગીત સંભળાવું છું. છોકરીનું મન. ભમરાએ ગુંજનમાં છેડ્યું છે ગીત અને છોકરીનું મન લાગ્યું ડોળવા. ભમરાએ ગુંજનમાં છેડ્યું છે ગીત અને છોકરીનું મન લાગ્યું ડોલવા. હોઠ રહે ચૂપ અને આંખોએ સૂનમૂન, હાવભાવ તેના તો બોલે રે ને સાચું કહું એ, અને છોકરી તો ઠીક એનો પડછાયો ચડ્યો આજે ઝોલે રે. કેમ કરી પ્રીત બોલ, કેમ કરી પ્રીત, એમ પથ્થર પણ લાગ્યા છે બોલવા. ભમરાએ ગુંજનમાં છેડ્યું છે ગીત અને છોકરીનું મન લાગ્યું ડોલવા. આંગણામાં ઉગેલું ગુલમોરી ઝાડ પણ તેને તો પાનેતર લાગતું. નિંદનની ચુસ્કી લે આખું એ ગામ, નિંદનની ચુસ્કી લે આખું એ ગામ, અને તેનું મન કોયડાસું જાગતું. બે કાંઠે ધસમસતો ઉંમરનો વેગ એને ભીતરથી લાગ્યો છે ખોલવા. ભમરાએ ગુંજનમાં છેડ્યું છે ગીત અને છોકરીનું મન લાગ્યું ડોલવા. હજી એક બીજું ગીત સંભળાવું છું. સ્વાગત છે. આ ઉંમરે પણ આવું સુંદર પ્રેમ ગીત લખવા માટે બહુ સારી વસ્તુ છે. કેસુડો ફાગ ફાગ, કેસુડો ફાગ ફાગ એવો તે ખીલ્યો કે આજ મને ઉડાડી જાય છે. વાહ. કોયલ તો આંબાની ડાળીને કહેતી કે નભ સુધી કોકદી તો ઝૂલો, તો ડાળીએ કીધું કે આબ લગી ઝૂલીએ, પણ એ પહેલા ટવકામાં ખુલો. મારામાં આવ્યું હો મંજરીનું રૂપ કંઈ, એવું તો રોમ રોમ થાય છે. વાહ. કેસુડો ફાગ ફાગ એવો તે ખીલ્યો કે આજ મને ઉડાડી જાય છે. બીજો બંધ છે. પંખીના ટોળાએ મારામાં આવીને જાણે કે કીધો મુકામ. લીલાછમ પાન અને રંગીલા ફૂલ હવે ચૂપ રહે, બોલો શું કામ. ઉમટ્યું છે રંગોનું પૂર કંઈક એવું કે જાત એમાં મારી તણાય છે. કેસુડો ફાગ ફાગ એવો તે ખીલ્યો કે આજ મને ઉડાડી જાય છે. આ મારું ગીત હતું. હવે યોગેશ, તું તારી એક બે રચના જે સંભળાવ. એક સંવાદ, આખી સંવાદ જેને કહી શકાય ને, સંવાદથી લખેલી કવિતા, જેમાં કોઈ પાત્ર કે નથી, પણ બે સંવાદથી સામસામે ખ્યાલ આવી જશે કે આ કવિતા કેવી રીતે આવી છે. એનું નામ, જે ટાઇટલ છે એ છે ફેરા. તું જૂઠું બોલી હતી ને, તું જૂઠું બોલી હતી ને, તે ખોટા વચનો આપ્યા હતા કે તું મારી સાથે સદાય, પણ હું એવું ક્યાં બોલી. બંને એકબીજાની આંખોમાં અપલક જોઈ રહ્યા. ધરતી, આકાશ, હવા, ઝાડ, પાન, વાતાવરણ આખું સ્તબ્ધ.
પળ, ક્ષણ ને પછી મિનિટો. 1, 2, 5, 5:30, 6, 7. ત્યાં તેની પાપણો ઢળી એ એક ડગલું પાછળ ફરી અને પેલાના માટે જાણે 7 મિનિટમાં 7 જન્મો ફરી ગયા. ખૂબ ખૂબ આભાર. આજે જીટીપીએલના મંચ તરફથી જીટીપીએલ અને શૈલેષ પંડ્યાનો ખાસ આભાર અમને એ લોકો બોલાવવા માટે. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી ગઝલના 2 શેરથી કરું. આપણા કારણ નથી આપણા હવે, આપણા કારણ નથી આપણા હવે, તાપ પડશે ને થશે વાદળા હવે. આપણે શ્રાવણ અષાઢી બની ગયા, આપણે શ્રાવણ અષાઢી બની ગયા. ક્યાં તરસ ક્યાં આકરા ઝાપટા હવે, આપણા કારણ નથી આપણા હવે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.